મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। આખા સૌરાષ્ટ્રને આવરી લીધું છે। સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છની અંદર પણ વરસી રહ્યા છે અને આ બોટાદની અંદર એ વરસતો વરસાદ, આ ખેતીલાયક વરસાદ અહીંયા વરસી રહ્યો છે। ના વધારે વરસાદ વરસી રહ્યો છે એવો કે રસ્તા ઉપર પાણી ભરાય, ના કોરો રાખે એવો વરસાદ વરસી રહ્યો છે। ખેતીલાયક વરસાદ વરસતા બોટાદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોમાં આજે હરખ છે અને ખેડૂતો ખાસ હરખાઈ રહ્યા છે કે જે વરસાદની લાંબા સમયથી તેઓ રાહ જોતા હતા। આખરે હવે મેઘરાજા મહેરબાન થયા છે, આખરે હવે મેઘરાજા રીઝ્યા છે અને ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે। અશ્વિન મકવાણા ફોન લાઈન પર જોડાયા છે। અશ્વિન, બોટાદના કયા તાલુકામાં કેટલો વરસાદ આજે? અશ્વિન સાથે સંપર્ક કપાઈ ગયો છે, પણ બોટાદ જિલ્લાના મોટાભાગના તાલુકાની અંદર આજે સવારથી જ મેઘ મહેર થઈ છે। આમ તો જો કે ગઈકાલે પણ બોટાદની અંદર વરસાદ વરસ્યો હતો અને મેઘરાજા બોટાદ સુધી પહોંચી ચૂક્યા છે, બોટાદ ઉપર હેત વરસાવી રહ્યા છે। અશ્વિન જોડાઈ ચૂક્યા છે। અશ્વિન, કયા તાલુકામાં કેટલો વરસાદ આજે બોટાદમાં? ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં તેમજ ગઢડાઓમાં વરસાદ પડ્યો હતો। અને અરવલ્લીની વાત કરીએ કે અરવલ્લીની અંદર શામળીઓ બિરાજમાન અને શામળિયાને પ્રાર્થના થઈ રહી હતી કે પ્રભુ હવે હેત આકાશમાંથી વરસે એવું કંઈક કરો, ને આખરે શામળિયાએ પ્રાર્થના સાંભળી લીધી છે। અરવલ્લીની અંદર પણ આજે મેઘ સવારી પહોંચી ચૂકી, સુસવાટા મારતા પવન, કડાકા ભડાકા વીજળીના, અને એની સાથે મેઘ સવારી પહોંચી અને અદ્ભુત દ્રશ્યો એ ભગવાન શામળિયાનું મંદિર કે જ્યાં આગળ વરસાદ વરસે છે। બે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ અત્યારે। એક છે કચ્છના નખત્રાણાનું મરુભૂમિ કે જ્યાં આગળ પાણીની એક એક બૂંદ માટેની તરસ હોય છે અને ત્યાં ધોધમાર વરસાદ, અડધો કલાકની અંદર 2.5 ઇંચ વરસાદ। આ બાજુ અરવલ્લીમાં એ ભગવાન શામળિયાનું મંદિર અને એની આસપાસ વરસતી એ મેઘ કૃપા, અને પાછળ જ આવેલા ડેમની અંદર નવા પાણીની આવક પણ થઈ રહી છે, નદીઓની અંદર નવા નીળ આવી રહ્યા છે। અરવલ્લીની અંદર સર્વત્ર મેઘ મહેર છે। શૈલેષ પંડ્યા ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, અરવલ્લી જિલ્લામાં કયા તાલુકામાં કેટલી મેઘ મહેર આજે જોવા મળી? વિનુપુર અરવલ્લી જિલ્લામાં જાણે રોજ દરેક તાલુકાનો વારો રાખ્યો એવી રીતે આજે ભિલોડા તાલુકાનો વારો હતો, ત્યારે ભગવાન શામળિયાના ધામમાં આજરોજ અમી વર્ષા થઈ હતી। ખેડૂતોએ ખેતીવાડી કર્યા પછી ક્યાંક ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી વ્યાપી છે। અસહ્ય બફારાથી કંટાળેલા લોકો પણ ક્યાંક ને ક્યાંક ઠંડક મળતા એમને રાહત અનુભવી છે। ત્યારે ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે, શામળપુર છે, પેટાડી છે, તમામ ગામડાઓની અંદર પણ વરસાદ થયો છે। ખેડૂતોએ અગાઉ થયેલા વરસાદમાં વાવેતર કર્યું હતું અને ખાતર પણ આપ્યું હતું, પરંતુ વરસાદની ક્યાંક રાહ જોવાતી હતી। એવામાં જાણે આકાશમાંથી કાચું સોનું વરસ્યું હોય એ રીતે યાત્રાધામ શામળાજી તેમજ ભિલોડાના આસપાસના ગામડાઓમાં ભારે ખુશી વ્યાપી છે। અને હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, બનાસકાંઠા જિલ્લો કે જે પણ તો વરસાદ માટે તરસતો હોય છે। 1500થી વધારે ફૂટ ઊંચે નીચે પાણી જતું રહ્યું છે, પાણીના તળ ઊંડા જતા રહ્યા છે અને હંમેશા વરસાદ માટે ઝંખતો તરસતો જિલ્લો, અને છેલ્લા 3 દિવસથી મેઘરાજા અહીંયા અવિરત હેત વરસાવી રહ્યા છે। બનાસકાંઠાની અંદર ડીસા હોય, લાખણી હોય, અલગ અલગ તાલુકાઓમાં આજે વરસાદ વરસ્યો છે। ફરી એકવાર આજે અવિરત મેઘ સવારી, વેગાની હેલી અહીંયા આગળ અવિરત ચાલુ છે અને મેઘો મન મૂકીને અહીંયા વરસી રહ્યો છે। અદ્ભુત દ્રશ્યો આજે બનાસકાંઠાની અંદર પણ જોવા મળ્યા છે। ધવલ મારી સાથે જોડાયા છે બનાસકાંઠામાં। ધવલ, કયા તાલુકામાં કેટલો વરસાદ આજના દિવસમાં? નુપુર, છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજ મહેર કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક જે વરસાદ છે તે અનેક તાલુકાઓમાં જોવા મળી રહ્યો છે, ત્યારે આજે પણ બનાસકાંઠાના અમીરગઢ, ડીસા, કાંકરેજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। અમીરગઢના ઇકબાલગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ થયો અને જે પ્રકારે ભારે વરસાદને કારણે ઇકબાલગઢના જે દરજીવાસ છે તે દરજીવાસના લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। મહત્વની વાત છે કે ઇકબાલગઢ અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને અટવાનો વારો આવ્યો છે, તે રસ્તાઓ ઉપર છે તે પાણી થયા છે। સાથે જ ડીસામાં જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ થયો છે તેને લઈને અત્યારે જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું જોવા મળી રહ્યું છે। તો દિયોદર પંથકમાં પણ મેઘરાજે માજા મૂકી છે। દિયોદરના અનેક વિસ્તારો, અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જે પ્રકારે વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોમાં ખુશી છવાઈ છે।